આપ વાત કરી રહ્યા હતા, થર્ડ વેવની વાતો ચાલી રહી હતી, તેમાંથી કેવી રીતે બહાર આવશો તેની આપ વાત કરી રહ્યા હતા. વાત તમારી ખૂબ સાચી છે કે આ રિઝલ્ટ જોઈ અને એવું લાગે કે સાલી આટલી બધી મહેનત જે બિહારની ચૂંટણીમાં કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ કહેવાય અને અનેક કાર્યકર્તાઓ ગુજરાતમાંથી પણ કેટલાય નેતાઓ કાર્યકર્તાઓ ત્યાં ગયા હતા, છતાં પણ રિઝલ્ટ આ છે. તો મુકેશભાઈ, આ દ્રશ્યોને જોઈને શું કહેશો? કારણ કે નીતિશ કુમારની તસવીર અને એ મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે. ના, પણ નીતિશ કુમાર તો હજી છે ને, એમની તસવીરને કેમ મીઠાઈ ખવડાવે છે? એટલે એ ખબર નહીં કેમ એ લોકોનો ઉત્સાહ અતિ ઉત્સાહ હોઈ શકે, પણ એમ કે એવી રીતે જરૂરી નથી. હજી નીતિશ કુમારજી છે, એમને રૂબરૂ જઈને ખવડાવી. પહેલી વે એમનો વિષય છે, પણ જેનો મતલબ એ છે કે હવે કોંગ્રેસ પક્ષને મહામંથનની જરૂર છે ને કરશે, પણ આ જે રિઝલ્ટ જે છે ને એ સરપ્રાઇઝિંગ છે. અને એમાં જે અમારા પવન ખેરાજી હમણાં તમે જોયું મુકેશભાઈ, પરંતુ ચૂંટણીઓ આવતી જાય છે, પરિણામો આવતા જાય છે, ચૂંટણી જતી રહે છે, નવી ચૂંટણી આવે છે, પરંતુ એ જ જવાબ મળતો હોય છે કોંગ્રેસ તરફથી કે હજુ મંથન ચાલુ છે, હજુ અમે વિચારીએ છીએ. એટલે ક્યાં સુધી મંથન કરતું રહેશે કોંગ્રેસ? એટલે એમાં શું છે, આપણા એસજી રોડ ઉપર છે ને અમદાવાદમાં ટ્રાફિક ખૂબ હોય છે, એક્સિડન્ટો ખૂબ થાય છે, તોય ટ્રાફિક ચાલતો જ રહે છે. સરકાર જવાબ આપે છે કે આપણી કાર્યવાહી ચાલુ છે, એટલે તોય એક્સિડન્ટ તો થાય જ છે. એટલે આ બધી પ્રક્રિયા બહુ સમાંતર ચાલ્યા જ કરે છે વર્ષો વર્ષ, પણ એમાંથી બહાર નીકળી અને મહેનત કરવાનો ફૂલ્લી પ્રયાસ થઈ રહ્યો છે, થશે. પણ આ રિઝલ્ટ છે ને એ બહુ સરપ્રાઇઝિંગ છે ને શંકાસ્પદ છે. કઈ રીતે છે હવે એ બધા ત્યાંના જે વધારે શીર્ષ નેતૃત્વ હતું એટલે ત્યાં એ લોકોના જે અનુભવો થયા એના ઉપરથી કંઈ વાત કરશે. પણ હું ચોક્કસ માનું છું કે જે રીતે ગઈકાલે બતાવ્યું હતું કે આપણા દેશના ગૃહમંત્રી એક હોટલની અંદર ચૂંટણી અધિકારીઓને બોલાવી અને અધિકારીઓ સાથે મિટિંગ કરતા હતા અને એના કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા. એટલે આ બધું જે શંકાસ્પદ બાબતો છે ને એ બી આપણે અંદરથી એક શંકા ઉપજાવે. પણ એની વે આપણે તો અહીંયા દેશની અંદર એવી પરિસ્થિતિ જો જીતા હો સિકંદર, એટલે જે હવે સરકારની સુખાકારી માટે કામ કરવાના હવે કરે, વિરોધ પક્ષ એની ભૂમિકા ભજવશે. જી, બીજેપીમાંથી આપણી સાથે હેમંત ભટ્ટ જોડાયો છે. સૌથી પહેલા આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે હેમંતભાઈ, જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકો ઉત્સાહથી ઉજવણી પણ કરી રહ્યા છે, નીતિશ કુમારનો જાદુ પણ ચાલ્યો છે, પરંતુ શું હજુ એનડીએને ડર ખરો કે કદાચ વિજય પ્રાપ્ત પણ થાય છે તો આગામી સમયમાં નીતિશ કુમાર જે છે તે પલટી નહીં મારે, તેને લઈને ક્યાંક ડર જોવા મળી રહ્યો છે? હવે આ તસવીરો જોઈએ, સવાલ પર પછી ચર્ચા કરીશું. અત્યારની જે તસવીર છે, બિહાર કા મતલબ નીતિશ કુમાર, આ તસવીર પરથી જ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બિહારના લોકો જે પ્રેમ છે તે વરસાવી રહ્યા છે નીતિશ કુમાર પર, અને તે આંકડાઓમાં પણ જોવા મળી રહ્યું છે. તો આ સીધી તસવીરો, બિહાર કા મતલબ નીતિશ કુમાર, અને એ જ જનતાનો પ્રેમ અહીંયા જોવા મળી રહ્યો છે, જે આંકડાઓ જોવા મળી રહ્યા છે. તો ત્યાં અમારા સંવાદદાતા પણ હાજર છે, તેમની સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે આખું પોસ્ટર જોવા મળ્યું અને અત્યારે જે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એક તરફ ઉજવણી પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને નીતિશ કુમારનો જાદુ ખરેખર ચાલ્યો છે અને તે આંકડાઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તો બીજી તરફ આ જે ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક જે પરિણામોની અત્યારે વાત કરી રહ્યા હતા અને ગેસ્ટ સાથે પણ હું વાત કરી રહી હતી કે અત્યારે જે નીતિશ કુમારનો જે જાદુ છે તેની ચાલવાની વાત હતી, પરંતુ એનડીએને શું ક્યાંક હજુ પણ ડર ખરો કે કદાચ વિજય પ્રાપ્ત થાય છે પણ આગામી સમયમાં પલટી નહીં મારવામાં આવે? તે કોને ખબર છે? કોમલબેન, નીતિશ કુમારજીએ 2024માં જ્યારે લોકસભાના પરિણામો આવ્યા અને એ પછી જેડીયુના સમર્થન માટે નરેન્દ્રભાઈની સાથે લોકસભાના સેન્ટ્રલ હોલમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈને પૂર્ણ સમર્થનની વાત કરી, અને તે પછીના અનેક પ્રવચનોમાં તેમણે કહ્યું કે પહેલાં 1-2 વખત ભૂલ થઈ, પણ આ ભૂલ હવે પછી ક્યારેય રિપીટ નહીં થાય જ્યાં સુધી હું જીવું છું ત્યાં.